આજે અમે બનાવી રહ્યા છીએ નૂડલ્સ। આમાં પાણી ગરમ કરી અને હવે હું નૂડલ્સ નાખ્યા છે। હવે નૂડલ્સને આપણે બાફી દઈશું। પહેલા આપણે ચીમની ચાલુ કરી દઈશું, પછી ગેસ ચાલુ કરી અને નૂડલ્સને આપણે બાફી દઈશું। હવે નૂડલ્સ પકાઈ જાય ત્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરી દઈશું। આ સામગ્રીમાં હું ડુંગળી કાપીને રાખી છે, કેપ્સિકમ કાપીને રાખ્યા છે, ગાજર કાપીને રાખ્યા છે, ઝીણા લાલ મરચાં કાપીને રાખ્યા છે, આદુ અને લસણ કાપીને રાખ્યું છે। આ રેડ ચીલી સોસ છે, આ ગ્રીન ચીલી સોસ છે, આ સોયા સોસ છે અને આ તેલ છે। પછી આપણા નૂડલ્સ થઈ જાય પછી આપણે એમાં આ બધી સામગ્રી કરીશું। હવે આગળ આપણે નૂડલ્સ થઈ ગયા છીએ, હવે એને આપણે ઠંડા કરી દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું। ને બાફી દઈશું, ઠંડા કરી દઈશું। આપણે એમાં ઠંડુ પાણી રેડી દઈશું, તેથી એને આપણા નૂડલ્સ એમાં થોડું ઓઇલ નાખી દઈશું એટલે આપણા નૂડલ્સ છૂટા પડી જાય। ઓઇલ નાખી દઈશું એટલે આપણા નૂડલ્સ છૂટા પડી જાય। આપણા નૂડલ્સ ઠંડા થઈ ગયા છે। હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે, એમાં આપણે ફ્રાય કરેલી કાપેલી ડુંગળી નાખી દઈશું। આ કેપ્સિકમ છે, ગાજર, ઝીણા લાલ મરચાં, આદુ લસણની પેસ્ટ। બધી સામગ્રીને આપણે થોડી વાર ફ્રાય કરી દઈશું 10 મિનિટ ધીમા તાપ ઉપર। આપણા શાકભાજી ફ્રાય થઈ ગયા છે। તો આપણે એમાં ગ્રીન ચીલી સોસ નાખીશું, પછી રેડ ચીલી સોસ નાખીશું, સોયા સોસ નાખીશું, આ મંચુરિયન મેં પહેલેથી બનાવી રાખ્યા છે, એ પછી હું આ પાછળના વિડીયોમાં તમને એની રીત બતાવીશ। અત્યારે હું આમાં ટ્રાય કરી રહી છું। આપણે થોડા નૂડલ્સ નાખી દઈશું। હવે આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા। અમારા નૂડલ્સ તૈયાર થઈ ગયા। તમે પણ બનાવીને જો કોમેન્ટ કરજો કે અમારા નૂડલ્સ તમને કેવા લાગ્યા। બાય।